જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું લોકોમાં ટ્રાફિક વિષયક જાગૃતિ લાવવા છોટાઉદેપુર જિલ્લાના આરટીઓ દ્વારા અપનાવાયેલ અનોખા અભિગમની. જી હા દર્શક મિત્રો, દિવસે દિવસે જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે અને સાથે અકસ્માતોની પણ સંખ્યા વધી રહી છે. અકસ્માતમાં મૃત્યુનો દર પણ વધી રહ્યો છે. ત્યારે રોડ ઉપર દોડતા વાહનના ચાલકો પોતાના અને અન્યના જીવની સલામતીને ધ્યાનમાં રાખીને આરટીઓના નિયમોનું પાલન કરવાની સાથે વાહન ચલાવે તે ખૂબ જ જરૂરી છે. અને લોકો ટ્રાફિકના નિયમો, વાહન હંકારવા અંગેના નિયમો, કાયદાઓ જાણે, લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે, અકસ્માતો નિવારી શકાય, અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય, તેવા ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવે છે. અને આ ઉજવણી દરમિયાન આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમો થકી લોકોમાં ટ્રાફિક સંબંધિત જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલમાં પણ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે અને આ ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર આરટીઓ વિભાગ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે બોડેલી, અલીપુરા 4 રસ્તા ઉપર અને આજે છોટાઉદેપુરના ખોસ વસેડી ખાતે આરટીઓ વિભાગના અધિકારીઓ એકત્રિત થયા હતા અને અહીંથી પસાર થતા બાઇક ચાલકો કે જે હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા જોવા મળ્યા, એમની સામે નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવાનું ટાળી અને વિના મૂલ્યે એટલે કે મફતમાં તેમને હેલ્મેટ પહેરાવી સલામતી અંગે માર્ગદર્શન આપી ટ્રાફિકના નિયમોથી અવગત કરી તેનું પાલન કરવા અને પોતાનું તેમજ અન્યના જીવ ન જોખમાય તે પ્રકારે વાહન ચલાવવા અંગેની સમજ આપી હતી. બરાબર, આ નિયમો, આની અંદર નિયમો લખેલા બધા વાંચવાના, પછી એનું પાલન કરવાનું છે. સ્ટીકર કાઢી દેજો ને કે નહીં દેખાય તો આપણે માથું હેલ્મેટ પહેર્યા વગર ગાડી નથી ચલાવવાની. ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે. આવતી નહીં હોય તો મેમો આપશો. તમારે બી પહેરવાનું છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે આજ રોજના છોટાઉદેપુર રંગપુર ચોકડી ખાતે એઆરટીઓ ટીમ તથા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ફ્રી હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે સંદર્ભે જે બાઇક ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યું એમને ટીમ દ્વારા હેલ્મેટ પહેરાવીને રોડ સેફ્ટી અંગેની માર્ગદર્શન આપવામાં આવે છે. 31 તારીખ સુધી આ કાર્યક્રમ યથાવત રહેશે. લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે, ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે અને એક્સિડન્ટમાં ઘટાડો થવાનો મુખ્ય હેતુ છે. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.